હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બહુ ટાઈમ પછી મળીએ છીએ બિકોઝ જોબ હોય છે મારે મોર્નિંગ 9 to ઇવનિંગ 9, તો ટાઈમ નથી મળતો. પણ આજે હાફ ડે છે, એક્ઝામ છે મારે થિયરીની. અહીંયા કારનું લાઇસન્સનું હું ટ્રાય કરું છું, તો એમાં થિયરી ટેસ્ટ છે જેમાં 50 આવે છે MCQ, એમાંથી 43 લાવવાના હોય છે. તો આજે છે મારી એક્ઝામ, તો નીકળી છું. અત્યારે વાગ્યા છે 3. તો અહીંથી જવાનું છે ટ્રેન લઈને અક્ષબ્રિજ સેન્ટર ઉપર, અને પછી ત્યાં એક્ઝામ છે. તો હોપ સો કે આ વખતે પાસ થઈ જાઉં. બિકોઝ મેં 2 વર્ષ પહેલાં આપી હતી, તો હું 1 માર્ક્સ માટે રહી ગઈ હતી, અને એના પછી મારે ઇન્ડિયા આવવાનું હતું, તો ડેટ્સ નહોતી મળતી નિયરમાં, તો રહી જ ગયું. ફરી થયું જ નહીં મારાથી. પણ આ વખતે મેં હમણાં બી આપી હતી 1 વીક પહેલાં, તો અગેન 2 માર્ક્સ માટે રહી ગઈ હતી. તો હું ફરીથી ટ્રાય કરું છું હવે આજે. હોપ સો કે થઈ જાય. તો પછી કાર લાવતા એનું પ્રેક્ટિકલ આપવાનું, તો અહીંયા ક્લાસીસ લેવા પડે છે. બિકોઝ રૂલ્સ અલગ હોય એટલે ક્લાસ લેવા પડે. એટલે થિયરી થઈ જશે તો પછી પ્રેક્ટિકલના ક્લાસ લઈશ અને ચાલુ કરીશ ક્લાસીસને. પછી પ્રેક્ટિકલ માટે ડેટ લઈશું. તો ચલો મળ્યા. જો હું એક્સપ્રેસ સ્ટેશને પહોંચી છું, અને ત્યાં નાઇસ છે. અહીંયા સામે જ ફ્રૂટ શોપ છે જ્યાં બહુ સસ્તા હોય છે. સરસ નાઇસ એરિયા છે યાર. હું ફર્સ્ટ ટાઈમ આવી છું હું બી આ એરિયામાં. મને ત્યાંથી અડધો કલાક જેવું જ છે બાય ટ્રેન, બટ ક્યારે આવવાનું થતું નથી. આજે એક્ઝામ છે તો આવી છું. પોલીસ ફરે છે અહીંયા. એકચ્યુઅલી પોલીસને એવું ફરતું હોય છે ચેકિંગ માટે. હમણાંથી બધી જ કન્ટ્રીઝમાં થઈ ગયું છે ઇમિગ્રેશનનું ચેકિંગ. અને તો બધા આ છોકરાઓ ડિલિવરીઝને કરતા હોય ને, તો એમના જોડે લાઇસન્સને બધું માગતા હોય છે કે એમનું ખુદનું એકાઉન્ટ છે, લીગલ છે, સ્ટુડન્ટ છે કે ફૂલ ટાઈમ છે. એટલે પોલીસ ચેકિંગ હવે વધી ગયું છે બધી જ જગ્યામાં. ચલો તો હું એક્ઝામ આપીને આવું, પછી આપણે મળે. છે ને નાઇસ શોપ અહીંયા બધું. હું હજી થિયરી ટેસ્ટ ઉપર જ છું, ને ફાઇનલી મારી થિયરી ટેસ્ટ પાસ થઈ ગઈ છે. થેન્ક ગોડ કે આ વખતે પાસ થઈ ગઈ મારી થિયરી ટેસ્ટ. યે પ્રેક્ટિકલની પ્રિપેરેશન કરવાની છે મારે. Going down. Please mind the ચલો તો હું પહેલો ફોન હવે કરું છું ધવલને, અને ધવલને આપું ગુડ ન્યૂઝ કે મારો થિયરી ટેસ્ટ પાસ થઈ ગયો છે. અને બાય ધ વે 50માંથી 48 આવ્યા છે આ વખતે મારે. ખાલી 2 જ MCQ ખોટા પડ્યા છે. તો મજા આવવાની છે ઘરે જઈને. ના, અહીંયાથી જ ધવલને ફોન કરી દઈશ કે પાસ થઈ ગઈ છે. doors opening. ચલો તો ફાઇનલી મારો થિયરી ટેસ્ટ પાસ થઈ ગયો છે 3 અટેમ્પ્ટમાં. એકચ્યુઅલી પહેલી અટેમ્પ્ટ મેં આપી હતી 2 વર્ષ પહેલાં, અને પછી ડેટ ના મળીને ઇન્ડિયા જવાનું થયું તો રહી ગઈ. પછી સેકન્ડ અટેમ્પ્ટ આપી લાસ્ટ વીક, અને આ થર્ડ અટેમ્પ્ટ છે. તો આ વખતે તો રેકોર્ડ બ્રેક છે મારો. 48 આવ્યા છે 50માંથી. સો નાઇસ ફાઇનલી. જો અહીંયા એક્સપ્રેસ સ્ટેશનની સામે છે ને એક શોપ છે, લાઈક આવી રીતે બહાર જ છે. ત્યાં આ બધું જેટલું ફ્રૂટ છે ને ટોકરીમાં 1-1 પાઉન્ડનું છે એવરીથિંગ. કંઈ બી આમાંથી લો બધું જ 1 પાઉન્ડમાં. અને અહીંયા છે ને આવે છે ને બધા જ ફ્રૂટ્સ આવે છે. જુઓ, મેંગો, ઈચ એન્ડ એવરી ફ્રૂટ્સ. જો કે આજે રેની છે એટલે બધું પલળ્યું બી છે, સ્ટ્રોબેરીઝ ને બધું. મૂળા જુઓ ખાલી. મૂળા છે કે મૂળા અને મમ્મી પપ્પા છે.
અવાકાડો છે 2 પાઉન્ડનો એક, પણ બહુ જ મોટો છે. નાઇસ. ચલો હું લઉં છું આ કોજેટ્સ છે, ઝુકીની કે એવું કહે છે, પણ આપણે પેલા તુરિયા ના હોય, ગલકા તુરિયાનું જે શાક થાય ને દૂધીનું એના જેવું જ લાગે, સેમ, કોઈ જ ફરક નથી. એટલે રોટલા કે એની સાથે સરસ લાગે. અમે અમારા સાસુમાં અહીંયા છે તે રોટલાને એવું બનાવે, એટલે ચાલે આવું બધું લઈ જઈએ ને તો. આ બધું જ 1-1 પાઉન્ડમાં છે. જો અહીંયા ખજૂર ને બધું છે અને સસ્તી પણ છે. અમે ખુદ ટુનિશિયા ગયા હતા ને તે ત્યાંથી બી લાયા હતા ને તો મોંઘી હતી. આ ત્યાંની જ છે પણ સસ્તી છે. વેમલી કરતાં બધું જ ફ્રૂટ્સ અહીંયા સસ્તું છે. મેં વિચાર્યું કે હું અહીં સુધી આવી જ છું, કારણ કે આ સાઈડના એરિયામાં તો આવવાનું થતું નથી, તો ફરી બી લઉં. વિલ્કો એકચ્યુઅલી બંધ થઈ ગયું હતું પણ ફરીથી ખુલ્યું લાગે છે, એટલે અહીંયા બોર્ડ માર્યું છે ઓપનિંગનું. સરસ લાઈક શોપિંગ મોલ છે, બધું જ છે. છોકરાઓની એક્ટિવિટીઝ પણ છે અહીંયા. આજે રેની છે અને તો મારો પ્લાન હતો કે હું ધવલ અને શિવને બંનેને લઈને આવું જોડે, એ લોકો અહીંયા બહાર આઉટિંગ કરત બંને જણા, અને હું ઇન બિટવીન એક્ઝામ આપી દેત. રેની છે એટલે લઈને ના આવી શકે, બાકી શિવને મજા આવત અને અહીંયા થોડું ફરી લેત. માર્ક્સ એન્ડ સ્પેન્સર કોસ્ટલી હોય છે, હું તો નથી જ જતી આમાં લેવા. અમારા માટે તો પ્રાઇમાર્ક જ બરાબર છે. હા, જ્યારે ઓફર્સ હોય છે ને સમરની નાની, ત્યારે બહુ સારું કલેક્શન, મતલબ ડિસ્કાઉન્ટ્સ હોય છે, તો એ ટાઈમે અમે જતા હોઈએ છીએ લેવા, બાકી નોર્મલમાં નહીં. ઘણી બધી બ્રાન્ડ્સ છે, બધી જ મોસ્ટલી બ્રાન્ડ્સ અહીંયા છે અવેલેબલ. નિયરેસ્ટ શોપિંગ સેન્ટર કહેવાય આમ તો અમારા ફેમિલીવાળા માટે. તો કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે બી અવેલેબલ હશું કે એવું થશે કે કંઈ જવું છે તો સારો પ્લેસ છે, અહીંયા આવાય એવું છે શોપિંગ કરવા. હું આજે તો જસ્ટ ક્વિક વિઝિટ કરી લઉં છું, બિકોઝ જોબ જવાનું છે હજુ નાઇટમાં. જો આવી ગઈ છું હું પ્રાઇમાર્કમાં. પ્રાઇમાર્ક છે ને ઇટ્સ સેમ લાઈક આપણે ઇન્ડિયામાં ઝુડિયો હોય ને એવું છે. સેમ લાઈક ઝુડિયો એમ, એ પ્રાઇસીસમાં બધી આઇટમ્સ મળી રહે. ચલો તો આવી જાઓ બધા શોપિંગ કરવા. હું બી ક્વિક વિઝિટ કરી લઉં. રિડક્શન છે, નોર્મલી 10નું હતું, હવે 3માં છે. જ્યારે સિઝન હોય ને ત્યારે ના મૂકે રિડક્શનમાં, અને પછી રિડક્શનમાં મૂકે, પછી કોણ લેવાનું યાર. પછી નેક્સ્ટ યર માટે બધા એડવાન્સમાં શોપિંગ કરી જાય રિડક્શનમાં, એવું થાય. આમાં બી રિડક્શન છે. એકચ્યુઅલી આ બીજું 12 પાઉન્ડનું હતું, હવે 3માં છે. બેગ્સ ડિપાર્ટમેન્ટમાં જઈએ, મારો ફેવરેટ. હા, હું આવું ને એટલે એટલી વાર બેગ્સ ડિપાર્ટમેન્ટમાં તો જઈને જોઈ આવું જ કે બેગ્સમાં શું નવું આવ્યું છે. આ લોકોનું છે ને આમ નોર્મલી એરિયા વાઇઝ કલેક્શન હોય છે, એમાં ફેમિલીમાં કલેક્શન થોડું ઓછું હોય છે, અહીંયા કલેક્શન સારું છે અને થોડું ડિફરન્ટ બી હોય છે એમ, કારણ કે એ નાનું છે પ્રાઇમમાં, તો એમાં બધું કલેક્શન એ લોકો ના રાખી શકે.
હવે વિન્ટર જવાની તૈયારીમાં છે ને, તો બધા કોટ જે છે ને બધા કોટ મૂક્યા છે, જેકેટને સ્લીવલેસ જેકેટ મૂક્યું છે 5 પાઉન્ડમાં. અને જે મોટું જેકેટ છે સૌથી હેવી એ હતું 26માં, જેને અત્યારે 12માં મૂક્યું છે. તો જેને બી શોપિંગ કરવાની હોય આવીને કરી જાઓ. મેં હવે ઘર તરફ પ્રયાણ કર્યું છે. ટ્રેન સ્ટેશને ઊભી છું, વેઇટ કરું છું ટ્રેનની. ટ્રેન આવે એટલે ઘરે. ના, હજુ રસ્તામાં જવાનું છે લીડલમાંથી રેપ લેવાના છે. આજે પનીર રેપનો પ્લાન છે ડિનરમાં. તો પનીર રેપ બનાવીશું, ખાઈને પછી જોબ જવાનું છે. મેં ટોટીલા લઈ લીધા છે અને પેરી પેરી માયો લીધો છે. તો ફાઇનલી મારો આજનો દિવસ પૂરો થઈ ગયો છે અને રજા લીધી હતી એ સક્સેસફુલ રહી કે થિયરી ટેસ્ટમાં પાસ થઈ ગઈ. જો એકચ્યુઅલી આની એક એપ્લિકેશન છે, કોઈને પ્રિપેર કરવું હોય તો હું આ જસ્ટ ઇન્ફોર્મેશન આપું છું કે થિયરી ટેસ્ટની પ્લે સ્ટોરમાં અને એપલ પ્લે સ્ટોર અને ગૂગલ પ્લે બંનેમાં એપ્લિકેશન છે. તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને 5 પાઉન્ડની જ આવે છે, કોસ્ટલી નથી કંઈ એવી. અને હું 5 પાઉન્ડ એવરી યર કટ થાય. એકવાર 5 પાઉન્ડની લઈ લેવાની, પછી એ ચાલે જ છે. મેં 2-3 વર્ષ પહેલાં લીધી હતી 5 પાઉન્ડ ભરીને. 1 ટાઈમ ફીસ છે એની. તો એ એપ્લિકેશનમાંથી તમે પ્રિપેર કરો ને તો ડેફિનેટલી પાસ થઈ જવાય છે. તો બેસ્ટ એપ્લિકેશન છે. અને નામ છે થિયરી 4-in-1. એમાં કંઈક 750 જેવા ક્વેશ્ચન આન્સર્સ છે જે તમારે પ્રિપેર કરવાના. તો એ તમે કરો ને અને પછી ઘરે મોક ટેસ્ટ આપવાની. મોક ટેસ્ટમાં 45 અપ આવે ને તો ડેફિનેટલી તમે ત્યાં પહેલા ચાન્સમાં પાસ ના થાવ તો બીજા ચાન્સમાં તો ડેફિનેટલી તમે પાસ થઈ જાઓ. કારણ કે હું જ્યારે આપતી હતી ને લાસ્ટ વીકથી રોજે 2-3 ટેસ્ટ આપતી હતી તો 47, 48 એવા આવતા હતા ઘરે મોક ટેસ્ટમાં. તો ત્યાં બી મારે 48 આવ્યા છે. તો સક્સેસફુલ થઈ ગયું છે થિયરી ટેસ્ટ મારી. તો તમે લોકો પણ એવી રીતે પ્રિપેર કરી શકો છો. અને હા, એક મારું ડ્રીમ હતું ગાડીનું કે અહીંયા કેવું લંડનમાં જરૂર નથી પડતી ગાડીની, પણ આઉટસાઇડ ક્યાંક જવું હોય ને તો બહુ જ હેલ્પફુલ છે ગાડી. બિકોઝ અહીંયા પછી કોસ્ટલી પડે છે રેન્ટ એના 1 ડેના ને એવી રીતે. અને શિવના લીધે હવે બેટર છે કે એને સ્કૂલ ક્યાંક દૂર હોય ને તો લેવા મૂકવા જવું હોય તો ઇઝી પડે આપણે છોકરાઓને. તો મારું ડ્રીમ પર માટે, મતલબ મારા ડ્રીમ માટેના પહેલું પગથિયું મેં ચડી ગઈ છું. હવે પ્રેક્ટિકલના લેશન લઈશ અને લેશનમાં બી અહીંયા 40 પાઉન્ડ અરાઉન્ડ હોય છે 1 કલાકના. 1 કલાકના 40 પાઉન્ડ આપવાના અને તમને જેટલા લેશનની જરૂર હોય ને એ લોકો એવી રીતે આપે એમ. લાઈક કોઈને 10માં થઈ જાય અને કોઈને 15 લેસન લેવા પડે, 20 બી લેવા પડે. એટલે એવી રીતે છે. લેટ્સ સી, હવે હું જ્યારે સ્ટાર્ટ કરું ત્યારે ખબર પડે કે મારે કેટલા લેવા પડે છે. તો આજનો દિવસ સરસ રહ્યો. થેન્ક યુ સો મચ. તમને વ્લોગ ગમે હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. ગુડ નાઇટ.